નમસ્કાર. ચાલો આજે વાત કરીએ આપણા રસોડામાં રહેલી એક એવી વસ્તુની જેને આપણે રોજ જોઈએ તો છીએ પણ કદાચ એની સાચી કિંમત ભૂલી ગયા છીએ. હા, હું વાત કરી રહ્યો છું એક પ્રાચીન ખજાનાની. ઘણા લોકોનું માનવું છે કે ઘી એટલે બસ ફેટ જે વજન વધારે. પણ શું આ વાત સાચી છે? કે પછી આપણી દાદી નાની જે ઘીના ગુણગાન ગાતા હતા એની પાછળ કોઈ ઊંડું વૈજ્ઞાનિક કારણ છુપાયેલું છે? તો ચાલો આજે આ શુદ્ધ દેશી ઘીની અંદર છુપાયેલા રહસ્યોને ઉજાગર કરીએ. સમજીએ કે આયુર્વેદ એને આટલું બધું મહત્વ કેમ આપે છે. ચાલો શરૂ કરીએ આ સફર. તો આ સફરમાં આપણે ક્યાં ક્યાં જઈશું? આપણે પાચનથી શરૂ કરીને હાડકાં, ત્વચા, વાળ અને છેક મગજ સુધી ઘીના ફાયદાઓને સમજીશું. અને હા, સૌથી અગત્યનું, એનો સાચો ઉપયોગ કેવી રીતે કરવો એ પણ જાણીશું. તો સૌથી પહેલાં ચાલો એ સમજીએ કે આ સોનેરી પ્રવાહીમાં એવું તે શું ખાસ છે? એવું શું છે જે એને એક સુપરફૂડ બનાવે છે? જુઓ, આયુર્વેદમાં ઘીને ખાલી ખાવાની વસ્તુ નથી ગણતા. એને એક ઔષધિ માનવામાં આવે છે. એક એવી ઔષધિ જે શરીરના નાનામાં નાના કોષ સુધી પોષણ પહોંચાડવાની તાકાત રાખે છે. એટલે કે એ માત્ર પેટ નથી ભરતું પણ શરીરને અંદરથી પોષણ આપે છે. હવે આ લિસ્ટ જુઓ. આમાં જે વિટામિન્સ છે ને એ, ડી, ઈ અને કે, એની એક ખાસ વાત છે. આ બધા ફેટ સોલ્યુબલ વિટામિન્સ છે, એટલે કે એ ચરબીમાં ઓગળે છે. હવે ઘી પોતે એક હેલ્ધી ફેટ છે, એટલે એ આ બધા જરૂરી વિટામિન્સને શરીરમાં સરળતાથી એબ્ઝોર્બ થવામાં એટલે કે શોષાવવામાં જબરદસ્ત મદદ કરે છે. સારું, પોષણની વાત તો કરી, પણ આ પોષણ શરીરમાં કામ ક્યારે કરશે? જ્યારે આપણું પાચન તંત્ર એટલે કે આપણા શરીરનું એન્જિન બરાબર ચાલતું હોય. તો ચાલો હવે પાચન પર ઘીની અસર જોઈએ. આયુર્વેદમાં એક બહુ સરસ શબ્દ છે જઠરાગ્નિ. આનો સીધો સાદો અર્થ છે આપણી પાચન કરવાની શક્તિ, આપણી ડાયજેસ્ટિવ ફાયર. આયુર્વેદ માને છે કે જો આ અગ્નિ સશક્ત હોય તો કોઈ રોગ નજીક ના આવી શકે. અને ઘીનું મુખ્ય કામ જ આ અગ્નિને પ્રજ્વલિત કરવાનું છે. એટલે ઘી શું કરે છે? એ પાચન ક્રિયાને તો સુધારે જ છે, પણ સાથે સાથે આપણા આંતરડાને લુબ્રિકેટ કરે છે, જેનાથી કબજિયાત જેવી તકલીફો દૂર થાય છે. અને સૌથી મહત્વની વાત, એમાં રહેલું બ્યુટેરિક એસિડ. આ એસિડ આપણા આંતરડામાં રહેલા સારા બેક્ટેરિયા માટે એકદમ સુપરફૂડ જેવું છે. એ આંતરડાની દિવાલોને મજબૂત બનાવે છે. અને આનો ફાયદો લેવા માટે કોઈ મોટી મહેનત નથી કરવાની. બસ રોજિંદા જીવનમાં નાનકડા ફેરફાર કરવાના છે. જેમ કે રાત્રે સૂતી વખતે ગરમ દૂધમાં અડધી ચમચી ઘી નાખીને પીવું, અથવા રોજની દાળ શાકમાં ઉપરથી 1 ચમચી ઘી ઉમેરવું. બસ આટલું જ. ઓકે, તો પાચન બરાબર થઈ ગયું, પોષણ પણ મળવા લાગ્યો. પણ આ પોષણ શરીરના ઢાંચા એટલે કે આપણા હાડકાં સુધી કેવી રીતે પહોંચશે? અને ત્યાં ઘી શું ભૂમિકા ભજવે છે? ચાલો જોઈએ. આયુર્વેદ મુજબ શરીરમાં વાતદોષ વધવાથી સાંધામાં દુખાવો અને જડતા આવે છે. વાતનો ગુણ છે શુષ્કતા એટલે કે ડ્રાયનેસ. હવે ઘીનો ગુણ છે સ્નિગ્ધતા એટલે કે ચિકાશ. તો ઘી શું કરે છે? એ શરીરમાં જઈને એ વધારાની શુષ્કતાને શાંત કરે છે અને સાંધાઓને કુદરતી રીતે લુબ્રિકેટ કરે છે. અને વૈજ્ઞાનિક રીતે જોઈએ તો ઘીમાં વિટામિન K2 ભરપૂર માત્રામાં હોય છે. હવે આ વિટામિન K2 બહુ જ કામની વસ્તુ છે. એનું કામ છે કેલ્શિયમને લોહીમાંથી ખેંચીને સીધું હાડકાં સુધી પહોંચાડવાનું. એટલે કેલ્શિયમ યોગ્ય જગ્યાએ વપરાય છે અને હાડકાં મજબૂત બને છે. હવે જેમને સાંધાની તકલીફ થોડી વધારે હોય તેમના માટે આયુર્વેદ એક સ્ટેપ આગળનું સોલ્યુશન પણ આપે છે. એ કહે છે કે ઘી સાથે અમુક ખાસ જડીબુટ્ટીઓનો ઉપયોગ કરવાથી એની અસર અનેક ગણી વધી જાય છે. જેમ કે રાસના, જે દુખાવો અને સોજો ઘટાડવામાં મદદ કરે છે. અશ્વગંધા, જે સ્નાયુઓને તાકાત આપે છે. અને ગિલોય, જે આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે. આ બધા સાથે મળીને એક સંપૂર્ણ ઉપચાર બને છે. સારું, તો આપણું પાચનતંત્ર મજબૂત થઈ ગયું, હાડકાં પણ મજબૂત થઈ ગયા. હવે વાત કરીએ આપણા શરીરના સંરક્ષણ કવચની એટલે કે આપણી ઇમ્યુનિટી, અને સાથે સાથે આપણા બાહ્ય સૌંદર્યની એટલે કે ત્વચા અને વાળની. ખબર છે, ઘીની આ જ તો ખાસિયત છે. એ એક સાથે અનેક મોરચે કામ કરે છે. એમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ આપણને બીમારીઓથી બચાવે છે. તો વિટામિન એ અને ઈ આપણી ત્વચાને અંદરથી પોષણ આપીને ચમકદાર બનાવે છે અને વાળના મૂળને મજબૂત કરી એને શાઇની લુક આપે છે. આને કહેવાય અંદરથી આવતી સુંદરતા.
અને આના માટે પણ એક ખૂબ જ સરળ અને શક્તિશાળી પ્રયોગ છે. બસ એક નાની ચમચી ઘીમાં ચપટી હળદર ભેળવીને એને ગરમ પાણી કે દૂધ સાથે લેવાનું. ઘી અને હળદરનું આ કોમ્બિનેશન આયુર્વેદમાં એને ગોલ્ડન મિક્સચર કહેવાય છે. એ લોહીને શુદ્ધ કરે છે અને ત્વચા પર કુદરતી ગ્લો લાવે છે. શરીરના લગભગ દરેક ભાગની વાત થઈ ગઈ, પણ આપણું જે કમાન્ડ સેન્ટર છે, આપણું મગજ, એનું શું? શું ઘીના ફાયદા ત્યાં સુધી પણ પહોંચે છે? જી હા, બિલકુલ પહોંચે છે. એક રસપ્રદ વાત કહું, આપણું મગજ લગભગ 60% ચરબીનું બનેલું છે અને એને બરાબર કામ કરવા માટે સારી હેલ્ધી ચરબીની જરૂર પડે છે. ઘીમાં જે ફેટી એસિડ્સ છે એ મગજ માટે એક ઉત્તમ બળતણ એટલે કે ફ્યુઅલનું કામ કરે છે. એ યાદદાસ્ત શક્તિ વધારે છે, શીખવાની ક્ષમતા સુધારે છે અને આપણી એકાગ્રતાને પણ વધારે છે. અત્યાર સુધી આપણે ઘીના અઢળક ફાયદાઓ વિશે જાણ્યું, પણ હવે જે વાત કરવાની છે એ કદાચ સૌથી વધુ મહત્વની છે. આ પ્રાચીન જ્ઞાનનો લાભ તો લેવો છે, પણ સાચી રીતે કેવી રીતે લેવો? આયુર્વેદનો એક મૂળભૂત સિદ્ધાંત છે, અતિ સર્વત્ર વર્જયેત, જેનો અર્થ છે કોઈપણ વસ્તુનો અતિરેક નુકસાનકારક છે. અમૃત પણ જો વધુ પડતું પીવામાં આવે તો ઝેર બની શકે છે. ઘી સાથે પણ એવું જ છે. તેનો લાભ લેવા માટે 2 વસ્તુ ખૂબ જરૂરી છે. 1. યોગ્ય માત્રા અને બીજું ઉચ્ચ ગુણવત્તા એટલે કે શુદ્ધ ઘી. ઘીની આ આખી વાત પરથી એક મોટો સવાલ એ ઊભો થાય છે કે આજના આધુનિક જીવનમાં આપણે આવા બીજા કેટલા પ્રાચીન અને અમૂલ્ય જ્ઞાનને નજરઅંદાજ કરી રહ્યા છીએ. આપણી પરંપરાઓમાં જ કદાચ આપણા ઘણા બધા પ્રશ્નોના જવાબ છુપાયેલા છે. બસ જરૂર છે એમને ફરીથી શોધવાની અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી સમજવાની.